નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? આપણે સરસ મજાનો પાઠ 4 છે જંગલ બુક, એના વિશે આપણે સરસ મજાની ગીત ગાયું, બરોબર. એક છે કે અચર આવે ખચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, સરસ મજાનું ગીત હતું. પછી ભાગો રે ભાઈ ભાગો, એમાં પણ સરસ મજાનું આપણે ગીત ગાયું અને વાર્તા પણ સરસ કરી. તો હવે આપણે સરસ મજાના પેજ નંબર 46 48મું પેજ છે, એમાં આપણે લખવાનું છે. તો શું છે કે નીચેના પ્રાણીઓ છે એમાં આપેલું છે કે દરેક પ્રાણીઓ દેખાવ જુદો જુદો હોય છે, બરાબર. સિંહ હોય એવું સસલું હોય છે? નથી હોતું. સસલાનો રંગ કેવો હોય છે? તો સસલાનો રંગ છે સફેદ છે. અને સિંહ કેવો છે? કેસરી છે. તો સસલું છે ઈ નાનું છે અને સિંહ છે ઈ કેવો છે? તો કે કદમાં મોટો છે, બરાબર. તો આ જ રીતે દરેક પ્રાણીઓનો રંગ, કદ, આકાર, આ બધું શું છે? તો કે આ બધું અલગ અલગ છે. કારણ કે બધા પ્રાણીઓ આપણે પણ એવી રીતે છે. જો દરેક માણસ છે એક સરખા નથી. કોઈ દુબળા હોય, કોઈ જાડા હોય, કોઈ પાતળા હોય, કોઈ લાંબા હોય, કોઈ ટૂંકા હોય. પછી બધાના એક સરખા ચહેરા છે? નથી. બધાના ચહેરા અલગ અલગ જોવા મળે છે. તો એવી જ રીતે એમાં રંગ, આકાર, કદ બધા માણસોમાં પણ ફેર છે. તો એવી જ રીતે પ્રાણીઓના પણ પોતાના એ કહે છે કે આકાર, પછી રંગ, કદ એ આપણને જોવા અલગ અલગ મળે છે. સિંહ છે એવો ઘોડો નથી અને ઘોડો છે એવો સિંહ નથી. તો જુઓ, સિંહ છે એની પૂંછડી છે એ આપણે જોઈએ છીએ કે ટૂંકી હોય છે અને આગળ કેસવાળી હોય છે. તો ઘોડાને આગળ કેસવાળી છે? નથી. કેસવાળી એની ક્યાં છે? તો કે એને પીઠ આગળ છે. અને ઊંટ છે તો ઊંટ છે એ ઘોડા જેવું લાગે છે? નથી લાગતું. એનું મોઢું છે એ ઊંટ અને ઘોડાનું અલગ અલગ હોય છે. એવી રીતે આપણે ગાય પણ જોઈએ છીએ. તો ગાય છે એ પાલતુ પ્રાણી છે. તો ગાય, બળદ, બકરી, ઘેટું, ઊંટ આ બધા છે એ પણ કેવા છે? એ બધા પાલતુ પ્રાણીઓ છે, પણ એના રંગ, કદ, આકાર બધું અલગ અલગ હોય છે. તો જંગલી પ્રાણી છે સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, હરણ, પછી વાંદરો, આ બધા ક્યારે છે? તો કે આ જંગલમાં. આ પ્રાણીઓ છે એ કેવા છે? તો કે આ જંગલી પ્રાણીઓ છે. એમાં પણ એવી જ રીતે છે. જેવો વાંદરો છે એવો સિંહ નથી અને સિંહ છે એવો વાંદરો નથી. તો સિંહ બધા હેલા જતા હોય, એમાં એક વાંદરો હોય તો આપણે તરત જ એને ઓળખી જઈએ કે આ વાંદરો છે, બરોબર. તો સિંહ છે એ ઝાડ ઉપર રહે છે? નથી રહેતો. અને વાંદરો છે એ ક્યાં રહે છે? ઝાડ ઉપર રહે. તો દરેક પ્રાણીઓના રહેઠાણ અલગ હોય છે. તો સિંહ છે એ ગુફામાં રહે છે, વાંદરો ક્યાં રહે છે? ઝાડ ઉપર રહે છે. પછી ઘેટા બકરા જો એવી રીતે આપણે પાલતુ પ્રાણીમાં જોઈએ તો ગાય છે એ ક્યાં રહે? તો કે વાડામાં રહે. ગાય છે એ કોઢમાં રહે. ઘેટા બકરા ક્યાં રહે? તો કે વાડામાં રહે. પછી સસલું છે એ ક્યાં રહે છે? તો કે જંગલની જે ઝાડીઓ હોય એમાં રહે છે. તો દરેક પ્રાણીઓના રહેઠાણ, દરેક પ્રાણીઓના કદ, દરેક પ્રાણીઓના અવાજ બધું અલગ અલગ આપણે જોવા મળે છે. તો પહેલું આપણે જે ચિત્ર છે કે નીચેના પ્રાણીઓ છે એ અલગ અલગ છે, એના અંગો પણ અલગ અલગ છે, એના આપણે પૂંછડીના આધારે ઓળખવાનું શીખીશું. તો પહેલું ચિત્ર છે, અહીં આપેલા પ્રાણીઓ ધ્યાનથી જોવાના છે અને તમારે એનું નામ લખવાનું છે. તો જો આપણે પૂંછડી જોઈએ છીએ તો પહેલું ચિત્ર છે શેનું છે? તો ત્યાં તમારે લખવાનું છે સિંહ, બરોબર. પછી બીજું તો કે ઘોડો. ત્રીજું પ્રાણી છે એ કયું છે? તો કે ઊંટ છે. ચોથું પ્રાણી છે એ કયું છે? તો કે ગાય છે. અને ભેંસ છે એને તો આપણે ઓળખી જઈએ કારણ કે એનો રંગ કેવો છે? તો કે એનો રંગ કાળો છે. અને ગાય જો આપણે સફેદ બતાવી છે એટલે આપણે ગાયને પણ ઓળખી જઈએ છીએ. તો ત્યાં આપણે શું લખવાનું થશે? ત્યાં આપણે લખશું ભેંસ. એવી રીતે ગધેડું. તો એમાં આપણે ચિત્ર છે એમાં આપણે લખશું કે ગધેડું. પછી એ જ રીતે વાંદરો છે તો વાંદરાની પૂંછડી કેવી હોય? તો વાંદરાની પૂંછડી છે એ લાંબી હોય. તો આપણે ઓળખી જઈએ કે આ પૂંછડી કોની છે? તો કે આ પૂંછડી તો વાંદરાની છે. તો ત્યાં આપણે લખવાનું છે વાંદરો. પછી તો બે શિંગડા અને બે આંચળ આપેલા છે અને બ્રાઉન કલર એનો આપેલો છે. તો આપણે શું લખશું એમાં? તો કે ઈ છે બકરી, બરોબર.
બિલાડી છે એ તો કદમાં સાવ નાનું પ્રાણી છે એટલે આપણે ઓળખી જઈએ અને એની પૂંછડી પણ કેવી છે તો કે ટૂંકી છે એટલે આપણે એમાં શું લખશું તો એમાં આપણે લખવાનું થશે બિલાડી પછી કૂતરો છે તો કૂતરાને તો આપણા ઘરની ચોકી કરે છે તે પાલતુ પ્રાણી છે એટલે બધા આપણે ઓળખીએ છીએ તો એમાં આપણે શું લખવાનું થશે તો એમાં આપણે લખશું પ્રાણી કૂતરો હવે કીધું છે તમને કે ઉદાહરણમાં માત્ર પૂંછડી બતાવેલી છે જુઓ અને તમારે એની પૂંછડી છે એ ઓળખી અને તમારે લખવાનું છે સામેની સાઈડમાં દરેક પ્રાણીઓ સિંહ ગાય વાંદરો કૂતરો અને બિલાડી આપેલી છે તો ત્યાં તમારે પૂંછડીના ચિત્ર બતાવેલા છે તો જો પેલું છે ચિત્ર તો એમાં કીધું છે કે આ પૂંછડી છે એ કોની છે તો કે આ પૂંછડી તો વાંદરાની છે પછી બીજી પૂંછડી બતાવેલી છે જો તો એ પૂંછડીમાં શું લખશું તો કે આ પૂંછડી તો ગાયની છે અને ત્રીજું ચિત્ર છે જો નાની પૂંછડી બતાવેલી છે તો એ કયું હોય તો બધાને ખબર પડી જાય કે આ પૂંછડી તો બિલાડીની છે ચટ્ટાપટ્ટાવાળી પૂંછડી છે એટલે પછી તો કે આ પૂંછડી તો સિંહની છે સિંહની પૂંછડી કેવી હોય લાંબી હોય એટલે એમાં લખવાનું છે કે આ પૂંછડી સિંહની છે અને નાની કૂતરાની પૂંછડી આપેલી છે તો ત્યાં આપણે શું કરશું તો એમાં આપણે લખશું કે આ પૂંછડી તો કૂતરાની છે હવે એવી જ રીતે તમે જુઓ છો કે એના વિકલ્પ આપ્યા છે આપણે તમારે પ્રશ્ન નંબર આવશે પહેલો કે નીચેના વિકલ્પ પરથી રાઈટ કરવાનું છે તમારો પ્રશ્ન 1 વિકલ્પ શોધી રાઈટ કરો આ રીતે તો ઈ તમારું પેજ નંબર કેટલાનું છે તો ઈ પેજ થશે તમારું 50મું પેજ આ છે તે તો એમાં શું છે કે કોની પૂંછડી વાકી હોય છે તો આપણે બધા પ્રાણીઓ જોઈએ છીએ ગાય ભેંસ બળદ ઊંટ ગધેડું આ બધા પ્રાણીઓ આપણે જોઈએ છીએ આપણે સિંહ પણ જોવા જઈએ છીએ દર્શનમાં જઈએ છીએ તો આપણે સિંહને પણ જોયેલો છે સસલું પણ આપણે જોયેલું છે તો એમાં છે કે વાંદરાની પૂંછડી ઘોડાની પૂંછડી ગાયની પૂંછડી છે બાકી નથી ગાયની પૂંછડી કેવી હોય તો ગાયની પૂંછડી સીધી હોય એવી રીતે ઘોડાની પૂંછડી પણ શું હોય સીધી હોય વાંદરાની પૂંછડી તો એ તો સીધી કરે અને આડી કરે પણ એવું હોય નહીં આપણે જોઈએ છીએ તો વાંદરાની પૂંછડી પણ કેવી હોય સીધી હોય તો એની પૂંછડી લાંબી છે બરોબર એટલે એ તો બેસે તો એ આડી કરી નાખે પણ હંમેશા કોની પૂંછડી બાકી હોય તો એમાં પહેલો વિકલ્પ છે કે કૂતરાની તો ત્યાં તમારે લખવાનું છે પહેલું વાક્યમાં આવશે એમાં આપણે કરશું કૂતરાની તો આ છે તમારે લખેલું છે ત્યાં તમારે શું કરી દેવાનું રાઈટ કરવાનું બરાબર પછી બીજો વિકલ્પ છે તમારો કે નીચેમાંથી કોની પૂંછડી સૌથી લાંબી હોય છે તો બિલાડીની તો બિલાડીની પૂંછડી કેવી હોય ટૂંકી હોય એટલે એમાં ના આવે કૂતરાની તો કૂતરાની પણ ના આવે તો કે સિંહની તો સિંહની પણ નહીં કોની પૂંછડી સૌથી લાંબી હોય તો કે ગાયની તો ત્યાં આપણે વિકલ્પમાં કરશું રાઈટ ત્યાં તમારે ગાય લખેલું છે ત્યાં તમારે શું કરવાનું આ રીતે રાઈટ કરવાનું હવે ત્રીજો તમારો વિકલ્પ છે શું છે કે ઘોડાની પૂંછડીમાં વાળ હોતા નથી સાચું કે ખોટું તો એમાં શું આવે તો એમાં આપણે જોઈએ છીએ આપણે જો દરેક પ્રાણીઓની પૂંછડીમાં જો એમાં ઘોડાની પૂંછડી બતાવેલી છે જોઈ છે તમે ઘોડાની પૂંછડી તો તમે ઘોડો જોયો જ હશે તો ઘોડાની પૂંછડીમાં વાળ હોય કે ના હોય તો એમાં હોય એટલે એમાં આપણે શું કરવાનું થશે તો ત્યાં આપણે રાઈટ કરશું પછી ચોથું આવશે કે ઘણા પ્રાણીઓની પૂંછડી વગરના પણ હોય છે એવું બને નહીં દરેક પ્રાણીઓને પૂંછડી તો હોય જ છે એટલે ત્યાં આપણે શું કરવાનું થશે તો કે ત્યાં આપણે ચોકડી કરશું બધા પ્રાણીઓને પૂંછડી તો હોય છે પછી કહે છે કે કયા પ્રાણીઓની પૂંછડી એકથી વધુ રંગમાં હોય છે એમાં તમારે બે નામ લખવાના છે તો એકથી વધુ રંગ હોય એ કયા પ્રાણી હોય તો આપણે જોઈએ તો સિંહ છે એને પાછળથી તો આમ પૂંછડી લાંબી પણ પાછળ શું જોવા મળે છે તો તમે ચિત્ર જોશો તો તમને ખબર પડશે કે તમારે એમાં છે તો એમાં આપણે લખશું કે સિંહને છે એવી જ રીતે આપણે બે રંગ હોય છે આ સિંહ પછી તો કે
બિલાડી, બિલાડીને બે રંગ છે, કાળો અને ગ્રે કલર. બિલાડી. પછી કઈ આવશે? કયા પ્રાણી છે? તો કે વાંદરાની પૂંછડી. વાંદરાની પૂંછડી પર તમે જુઓ, ચિત્રમાં તમને બતાવે છે કે વાંદરાની પૂંછડી છે એ એક જ કલરની છે, તો એમાં ક્યાંય બીજો કલર નથી. પછી કઈ આવશે? તો કે ગાયની. તો જો તમે ગાયની પૂંછડીમાં એમ નીચે તમને છે એની પૂંછડીમાં વાળ જોવા મળશે, આગળથી સીધી એનો કલર ગાયનો હોય એવી જ હોય, નીચે શું છે? કાળો કલર પણ છે. તો આપણે ત્યાંથી લખશું ગાય. તો આ રીતે તમને તમારી લખવાની રહેશે. હવે છે શું છે એમાં પ્રશ્ન તમારો છે કે કોઈની 3 પૂંછડી દોરવાની અને એનું નામ આપવાનું છે. તો તમને જે આવડતું હોય એ તમારે તમારા ખાનામાં 3 પૂંછડી દોરવાની અને પછી નીચે નામ લખવાનું. દાખલા તરીકે કૂતરાની પૂંછડી દોરી તો તમારે નીચે લખવાનું કે કૂતરું, કારણ કે બધા પ્રાણીઓની પૂંછડી એક સરખી હોતી નથી. પછી ગાયની પૂંછડી કરી તો ગાયની પૂંછડી છે એ કેવી હોય? તો લાંબી હોય, તો ત્યાં તમે લાંબી પૂંછડી કરી. આ રીતે તમારે ગાયની પૂંછડી તમારે કરવાની. આ ગાયની પૂંછડી આપણે કરી, બરોબર? આ શું છે? તો કે આ ગાયની પૂંછડી છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ગાયની પૂંછડીમાં શું હોય છે? તો આપણે જોવા મળે ગાયની પૂંછડીમાં આ આવી રીતે વાળ હોય છે, બરોબર? તો અહીંયા તમે આ ગાયની પૂંછડી કરી તો ત્યાં તમારે લખવાનું ગાયની પૂંછડી, બરોબર? અહીંયા છે જ પાછળ કે દરેક પ્રાણીઓની પૂંછડી સાથે જોડો, તો તમારે જોઈ લેવાનું કે આ એવી રીતે આપણે કહ્યું કે આ પૂંછડી છે એ કોની છે? જો હમણાં તમે કહેતો કે ટીચર મને તો ખબર જ છે કે આ પૂંછડી કોની છે, તો આપણે જોઈએ છીએ કે આ પૂંછડી કોની આવી? ખબર પડી બધાને? તો કે આ પૂંછડી તો વાંદરાની છે, કારણ કે વાંદરાની પૂંછડી આમ હોય ને, તો અહીંયા આપણે લખવાનું કે વાંદરાની પૂંછડી. તમારે દરેકે તમારે જોવાનું, પ્રાણીઓ આપેલા જ છે અને પ્રાણીઓ જોઈ અને તમારે પૂંછડી દોરવાની છે. જો મેં અહીંયા તમને દોરીને બતાવી એવી રીતે તમારે પણ તમારા ખાનામાં પૂંછડી દોરી અને બતાવવાની છે. હવે છે કે આપેલા ચિત્ર જુઓ અને કહો કે કયા કયા પ્રાણીઓના અંગ જોડેલા છે, બરોબર? કયા પ્રાણી સાથે કયા પ્રાણીનું અંગ જોડેલું છે? તો પહેલું ચિત્ર છે જુઓ, એમાં છે તમને સિંહ પણ જોવા મળશે અને આગળનું મોઢું કોનું જોડેલું છે? તો કે ગાયનું. તો આપણે એમાં લખવાનું થશે કે સિંહ સાથે ગાયનું મોઢું. અહીંયા આપણે લખશું સિંહ, બરોબર? આ રીતે. આ તો સિંહ જ છે, એમાં શું જોડેલું છે? તો કે ગાયનું મોઢું. અંગ કયું છે? તો આપણે લખી શકીએ ગાયનું મોઢું. તમે ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ તો કોણ છે? તો કે આ તો સિંહ છે, પણ એની સાથે શું જોડેલું છે? તો એમાં આવશે ગાયનું મોં, બરોબર? મોઢું. તો અહીંયા આપણે એવું લખી શકશું આ રીતે. હવે શું કહે છે? બીજું ચિત્ર છે એમાં તમે જોશો તો તમને ખબર પડશે કે કયું ચિત્ર છે? તો કે હરણ. એને મોઢું કોનું છે? તો કે એમાં આવશે ઊંટનું. ઊંટ ઘોડા, સોરી, અહીંયા આપણે લખશું ઊંટ. અહીંયા આપણે લખવાનું થશે હરણ, બરોબર? છે ચિત્ર કોનું? તો કે હરણનું. એની સાથે કોને જોડેલું છે? તો કે એમાં આવશે ગધેડાનું મોઢું, કારણ કે બીજું પ્રાણી પણ એની સાથે જોડેલું છે. પછીનું ચિત્ર કયું છે? તો કે બકરી છે, બરોબર? બકરીની સાથે કોને જોડેલું છે? તો કે ઊંટનું મોઢું. તો અહીંયા આપણે લખશું બકરી. પ્રાણી કયું છે? તો કે બકરી, અને એનું અંગ કોનું કયું અંગ જોડેલું છે? તો કે ઊંટનું અંગ. અહીંયા લખવાનું ઊંટનું મોઢું, બરોબર? અંગ પણ લખી શકીએ અને મોઢું પણ લખી શકાય છે, બરોબર? આ રીતે. હવે છેલ્લું ચિત્ર કોણ છે? તો આપણે બધા જોઈએ છીએ કે કૂતરું છે અને બિલાડી છે, અને મોઢું કેમ જોડેલું છે? તો કે કૂતરાનું. તો અહીંયા આપણે લખશું બિલાડી. પ્રાણી બિલાડી અને મોઢું કોનું છે? તો કે કૂતરાનું. કૂતરાનું મોઢું જોડેલું છે.
તો આ બધા પ્રાણીઓ છે અને એની સાથે કોના અંગ જોડેલા છે ઈ અહીંયા બધા છે કે સિંહ, તો સિંહની સાથે શું આવ્યું? ગાયનું અંગ, બરોબર, ગાયનું મોઢું દરેલું છે. હરણ છે, ચિત્ર હરણનું છે, પ્રાણી હરણ છે અને એમાં મોઢું કોનું છે? તો કે ગધેડાનું. પછી પ્રાણી બકરી છે, એની સાથે મોઢું કોનું જોડેલું છે? તો કે ઊંટનું મોઢું. પછી બિલાડી છે, આ ચિત્રમાં આપણને બિલાડી જોવા મળે છે પણ એને મોઢું કોનું જોડેલું છે? તો કે કૂતરાનું. તો આ રીતે તમારે સરસ મજાનું પેજ નંબર આપણે કર્યા 51 સુધી તમારે કરી લેવાનું છે. અને સિંહ સાહેબની પૂછ, આ રીતે સરસ મજાની એક વાર્તા છે. તો સિંહ સાહેબની પૂછની વાર્તા તમને ફરીથી પાછા જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે તમને સરસ મજાની, આજે આપણે એક વાર્તા તો કરી હતી, હવે બીજી વાર્તા સરસ મજાની તમને નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે. પછી આવશે કે નીચેની ખાલી જગ્યા પૂરો, એમાં આપણે સરસ મજાની પહેલા વાર્તા કરશું, પછી આપણે કરવામાં આવશે આ તમારો ભાગ થઈ ગયો જંગલ બુક પાઠ, એમાં આવશે ભાગ 1, બરોબર. આ પહેલા ભાગનું છે. હવે બીજા ભાગની વાર્તા છે સિંહ સાહેબની પૂછ. આ રીતે સરસ મજાની વાર્તા છે, એ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.